વડોદરામાં રહેતી 34 વર્ષીય મહિલાએ પોતાના 7 વર્ષના પુત્રને ઝેરી દવા પીવડાવ્યા બાદ પોતે પણ પી લીધી હતી। દવા પીવા અંગેની જાણ પરિવારને થતા દોડી ગયા હતા અને બંનેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડ્યા હતા। ત્યાંથી વધુ સારવાર અર્થે માતાને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। મહિલાએ આ આકરું પગલું કયા કારણસર ભર્યું છે એ અંગે કોઈ કારણ સામે આવ્યું નથી। લસકાણા પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે। મૂળ અમરેલીના ડેડકણી ગામ અને સુરતમાં લસકાણાના કઠોદરા ખાતે આવેલી ગઢપુર ટાઉનશીપમાં 34 વર્ષીય મહિલા પરિવાર સાથે રહેતા હતા। પરિવારમાં એક 7 વર્ષનો દીકરો છે। મહિલાના પહેલા લગ્ન થયા હતા, જેમાં પતિનું વર્ષ 2020માં અકસ્માતમાં અવસાન થયું હતું। ત્યારબાદ તેણે બીજા લગ્ન કર્યા હતા, પણ એ સફળ ન રહેતા પરત પિયર આવી ગઈ હતી। હાલ મહિલા પિતા સાથે રહેતી હતી। પુત્રને તાવ આવતો હોવાથી ગઈકાલે સવારે દવાખાને લઈ જવાનું કહીને ઘરેથી મહિલા નીકળી હતી। સાંજ થઈ ગઈ હોવા છતાં પણ ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી। દરમિયાન મહિલાએ પોતાને મિત્ર સહિતના લોકોને પોતે પાસોદરા રોડ ખાતે આવેલા મામા મંદિર દેવ પાસે ઝેરી દવા પી લીધી હોવાની જાણ કરી દીધી હતી, જેથી મહિલાના મિત્રોએ તેમના પરિવારને આ અંગે જાણ કરી હતી। પરિવારજનો રાત્રે 9 વાગ્યા આસપાસ મામાદેવના મંદિર પાસે પહોંચ્યા હતા, ત્યારે મહિલા બેભાન હાલતમાં મળી હતી અને તેમનો દીકરો તેની પાસે બેઠેલો હતો। ત્યારબાદ બંનેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા। હોસ્પિટલ લઈ જતા સમયે દીકરાએ પણ ઉલટીઓ કરતા તેને પરિવારજનોએ પૂછ્યું હતું કે તને શું થયું છે, ત્યારે દીકરાએ જણાવ્યું હતું કે માતાએ મને ઝેરી દવા પીવડાવી હતી અને ત્યારબાદ તેણે પણ પી લીધી હતી। માતા અને દીકરા બંનેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યાં તેમને દાખલ કરી સારવાર આપવામાં આવી રહી હતી। દરમિયાન માતાને વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યારે દીકરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। મહિલાનું આજે સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। મહિલાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। મહિલાના આપઘાત અંગે લસકાણા જાણ કરવામાં આવતા પોલીસ આવી પરિવારના નિવેદન નોંધીને પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરી રહી છે। પરિવારજનોના જણાવ્યા પ્રમાણે મહિલાના આપઘાતનું કોઈ કારણ હાલ સામે આવ્યું નથી। જોકે આ મામલે લસકાણા પોલીસ દ્વારા વધુ पूछपरछ કરવામાં આવી રહી છે। लसकाना पुलिस स्टेशन में कठोदरा गांव में मामा देव मंदिर के पास एक सामूहिक आपघात के प्रयास का बनाव बना है। इसमें ऐसा है कि माँ और एक बच्चा है। माँ की उम्र 34 ईयर से 34 साल और बच्चे की उम्र 7 साल है। माँ ने खुद ही सेल्फोस जहर पिया और बच्चे को दूध में मिला के जहर को दिया। फिर दोनों को हॉस्पिटल लेके जाया गया और लेकिन इसमें माँ की डेथ हो गई और बच्चे ने अपने डाइंग डिक्लेरेशन में ये बोला कि उसको माँ ने जहर पिलाया है। इसमें हमने एक एक्सीडेंटल डेथ और एक 307 के तहत फरियाद दाखिल कर रहे हैं और बाकी तपास चालू है कि किसी ने इसको फोर्सफुली या फिर इस तरह से तो नहीं पिलाया। इसका भी तपास हम कर रहे हैं। આ મામલે લસકાણા પોલીસ દ્વારા એક અકસ્માત મોતનો અને એક હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે। હાલ પોલીસની તપાસ ચાલુ છે। પ્રાથમિક કારણ એવું સામે આવી રહ્યું છે કે આર્થિક સંકળામણ લાગી રહ્યું છે। આ સાથે મહિલાના પતિનું પણ પહેલા મોત થઈ ચૂક્યું છે અને બીજા લગ્નમાં પતિ સાથે વિવાદ ચાલી રહ્યો છે, જેથી આ પગલું ભર્યું હોય તેવી શક્યતા છે। મહિલાનો મોબાઈલ કબજે લઈને વધુ તપાસ કરવામાં આવી રહી છે।